Welcome dear students. Next topic is control chart for attributes. So in the previous we have discussed the X bar and R control chart. So where are the X bar and R control chart are applicable? So the X bar and R control chart are applicable for quality characteristics which are being measured directly. It means a variable. But in some industrial practice where the direct measurement are not required or possible. અમુક જગ્યાએ આપણે ડાયરેક્ટ જે આપણું મેઝરમેન્ટ છે પોસિબલ થવાનું નથી. So under such circumstances, the inspection result are based on the classification of the product as being defective or non-defective. ત્યારે આપણે શું કરીએ છીએ કે જે પણ આપણે કોઈ પ્રોડક્ટ છે ડિફેક્ટિવ છે કે નોન ડિફેક્ટિવ છે એના બેઝિસ ઉપર આપણે ક્લાસિફાઈ કરીએ છીએ, એક્સેપ્ટેબલ કરીએ છીએ, બરાબર. ઇટ મીન્સ કે અકોર્ડિંગ એઝ ધ પ્રોડક્ટ કન્ફર્મ ઓર ફેલ ટુ કન્ફર્મ ટુ ધ સ્પેસિફાઈડ સ્પેસિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. હવે અમુક જે મેન્યુફેક્ચરિંગની વાત કરવા જઈએ તો ત્યાં જે પણ કંઈ કંટ્રોલ ક્રેક છે, ડેન્સ છે, ડેમેજ છે, બર્ન છે, સ્ક્રેચીસ છે, મિસિંગ અને જે પણ કંઈ રોંગ કોમ્પોનેન્ટ છે એવી પણ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ થતી હોય. સો એટ ધેટ પોઈન્ટ વી હેવ ઇન્સ્પેક્ટ પ્રોડક્ટ ઓનલી એઝ અ ગુડ ઓર બેડ. ત્યાં આપણે શું કહીએ છીએ કે ગુડ છે કે બેડ, આપણી પ્રોડક્ટ બેડ છે એના ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય. બટ નોટ હાઉ મચ ગુડ ઓર બેડ એ આપણે આઈડેન્ટિફાઈ કરતા નથી, બરાબર. જ્યારે આવી ક્વોલિટી કંટ્રોલ પોઈન્ટ ઓફ વ્યૂ આવે ત્યારે જે પણ કંઈ આપણે વેરિયેબલ કે ડાયરેક્ટ મેઝરમેન્ટ છે પોસિબલ થતું નથી ડ્યુ ટુ ધ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યારે આપણે શું કરીએ છીએ, ધીસ પ્રોડક્ટ આર ઇન્સ્પેક્ટ વિથ ધ ગો એન્ડ નો ગો ગેજીસ ઉપર આપણે એને આઈડેન્ટિફાઈ કરતા હોય છે. મીન્સ કે જે પણ તમારું કંઈ આપણે ડિફાઇન કરેલા છે સ્પેસિફિકેશન્સ એના મુજબ આપણી પ્રોજેક્ટ એક્સેપ્ટેબલ છે કે નથી વિથ ધ હેલ્પ ઓફ ગેજીસ કરતા હોઈએ છીએ. તો એ પ્રકારના જે પણ કંઈ ચાર્ટ્સ હોય ત્યાં આપણે એટ્રીબ્યુટ ચાર્ટનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. હવે તમે જો એટ્રીબ્યુટ ચાર્ટની તમે વાત કરવા જાઓ તો ધેર આર ઘણા બધા પ્રકારના એટ્રીબ્યુટ ચાર્ટ અવેલેબલ છે, પણ એની પહેલા આપણે બે ટર્મ સમજવી જરૂરી છે. ફર્સ્ટ વન ડિફેક્ટ એન્ડ ડિફેક્ટિવ. તો ડિફેક્ટ કોને કહેવાય? સો ઇટ ઇઝ અ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ ધેટ ડઝ નોટ કન્ફર્મ ધ સ્પેસિફિકેશન્સ. જે પણ આપણા પ્રી ડિફાઇન્ડ સ્પેસિફિકેશન મુજબ આપણી જે પણ કંઈ પ્રોડક્ટ છે કન્ફર્મ નથી એઝ અ પોઈન્ટ ઓફ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ, તો તેને શું કહેવામાં આવે છે? ડિફેક્ટ કહેવામાં આવે છે. એન્ડ વોટ ઇઝ ડિફેક્ટિવ? ધ પ્રોડક્ટ હેવિંગ વન ઓર મોર ડિફેક્ટ ઇઝ કોલ્ડ ડિફેક્ટિવ. ઘણીવાર એક કરતા બે કરતા વધારે આપણી પાસે ડિફેક્ટ આઈડેન્ટિફાઈ થાય પ્રોડક્ટની અંદર તો એને આપણે શું કહીએ છીએ? ડિફેક્ટિવ કહીએ છીએ. તો જે પણ કંઈ કંટ્રોલ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ છે એ ડિફેક્ટના બેઝ ઉપર અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. ઇન પ્રીવિયસ વી હેવ ડિસ્કસ ઇન એક્સ બાર આર ચાર્ટ કે તમને અલગ વેરિયેબલ આપેલા હોય કે સપોઝ એક ડાયમેન્શન તમને આપેલું હોય 13.6 13.4 શાફ્ટ ડાયામીટર તમને આપેલા હોય સપોઝ, તેમાં અલગ અલગ લીધા હોય એના બેઝ ઉપર આપણે જે ચાર્ટ ડ્રો કરતા અહીંયા તમને શું આપ્યું હશે? નંબર ઓફ ડિફેક્ટ આપી હશે, બરાબર છે. કંટ્રોલ ચાર્ટના ટાઈપ જોવા જાવ, ટાઈપ્સ ઓફ ધ એટ્રીબ્યુટ ચાર્ટ્સ ની અંદર તો પી ચાર્ટ છે એની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ ચાર્ટ આવે જેને આપણે બેઝિકલી પી ચાર્ટ કહીએ છીએ. એની અંદર પાછા બે સબ ટાઈપ પડે છે, સેમ સેમ્પલ સાઇઝ અને સેમ્પલ સાઇઝ વેરી થાય. એની માટે આપણે અલગ અલગ ચાર્ટ ડ્રો કરવા પડે. દેન એનપી ચાર્ટ છે, નંબર ઓફ ડિફેક્ટિવ ચાર્ટ એ પણ આઈડેન્ટિફાઈ કરતા હોય છે. દેન 100 પી ચાર્ટ એન્ડ સી ચાર્ટ, these all are the types of attribute chart. Next topic is P chart, fraction defective chart. So this is a use whenever the quality characteristics are expressed as the number of units, it conforming or not conforming to the specified specifications either by visual inspection or go and no go gauges. એટલે કે જે પણ કંઈ આપણી પાસે ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે નંબર ઓફ યુનિટ છે એ કન્ફર્મ છે કે નોટ કન્ફર્મ છે, જે પણ આપણે કંઈ સ્પેસિફાઈ કરેલા છે આપણા જે પણ ડાયમેન્શન શેપ સાઇઝ મુજબ એ આપણે જે કન્ફર્મ કર્યા હોય ગેજની મદદથી કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી એની અંદર આપણે ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે આ ડિફાઇન કરતા હોય છે આ ચાર્ટનું. ફ્રેક્શન ડિફેક્ટિવ તમે જોવા જાઓ તો કોને કહેવામાં આવે છે? સો ફ્રેક્શન ડિફેક્ટિવ પી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોડક્ટ ફાઉન્ડ ડિફેક્ટિવ ઇટ મીન્સ ડી અપોન નંબર ઓફ પ્રોડક્ટ ઇન્સ્પેક્ટેડ એન. એટલે સપોઝ આપણી પાસે એન મીન્સ કે જેટલી સેમ્પલ સાઇઝ લીધી હોય એની અંદર આપણે કેટલા પીસ છે એ ડિફેક્ટિવ આપણે એ લોટની અંદર જોયા છે. સપોઝ મેં 100નો જે પણ કંઈ સેમ્પલ સાઇઝ લીધા તો એમાં મને એવું લાગ્યું કે મારા 4 કે 10 વખત કે 15 વખત જે પણ કંઈ છે ડિફેક્ટ મને આઈડેન્ટિફાઈ થઈ તો એના ઉપરથી તમે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર છે. હવે આની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કર્યા પછી આવશે આપણી પાસે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ, જેને આપણે પી બાર વડે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એની અંદર શું હોય? સો ઇઝ એ રેશિયો છે બંનેનો ઇઝ ડિવાઇડિંગ બાય ધ ટોટલ નંબર ઓફ ડિફેક્ટિવ સિગ્મા ડી બાય ધ ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ ઇન્સ્પેક્ટેડ. એનો રેશિયો લઈએ એટલે આપણે શું મળે? પી બાર મળે. હવે જો આની અંદર ખાસ સમજવાની વસ્તુ છે પી ચાર્ટની અંદર, જો સેમ્પલ સાઇઝ આપણી પાસે સેમ હોય
તો આપણે સિગ્મા પી અપોન એન લેવાનું છે. મીન્સ કે જે પણ કંઈ ફ્રેક્શન ડિફેક્ટિવ આવ્યું હોય એ બધાનો સમ લેવાનો સેમ્પલ નંબર અકોર્ડિંગ ટુ અપોન સેમ્પલ નંબર. કેપિટલ એન મીન્સ સેમ્પલ નંબર. ઓકે. એન સિગ્મા ડી અપોન સિગ્મા સ્મોલ એન એ ક્યારે લેવાના? જ્યારે સેમ્પલ સાઇઝ વેરી થતી હોય ત્યારે. એટલે કે જેટલી ડિફેક્ટ છે એનો સરવાળો અને જેટલા સેમ્પલ સાઇઝ આપને આપ્યું હોય એન એ બધાનો સરવાળો. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે સપોઝ આપને એક ન્યુમેરિકલ આપ્યો છે અહીંયા કે જેની અંદર સેમ્પલ સાઇઝ બધાની 200 લીધી અને 10 વખત ઓબ્ઝર્વેશન લીધા, બરાબર. તો અહીંયા 10 આવશે અને અહીંયા જે પણ આપણે સેમ્પલ 200 લીધા એના ઇન્ડિવિડ્યુઅલ શું આવશે? ફ્રેક્શન ડિફેક્ટિવનો સમ આવશે. ઓકે. હવે સપોઝ સેમ્પલ સાઇઝ વેરી, હવે આપણે 10 ઓબ્ઝર્વેશન લીધા પણ દરેકની અંદર સેમ્પલ સાઇઝ વેરી કરી. એકવાર 200 લીધા, એકવાર 100 લીધા, એકવાર 80 લીધા. તો ત્યાં આપણે આ એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આનો યુઝ કરશું ઇક્વેશનનો. તો એમાં જેટલી પણ ડિફેક્ટ આપી હોય અને જેટલા સેમ્પલ સાઇઝ આપણે આપેલા હોય 10ના ઓબ્ઝર્વેશનમાં એ બધાનો આપણે સમ અહીંયા લખી નાખવાનો. એટલે આ ખાસ ધ્યાન રાખજો ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યારબાદ આપણે ફાઇન્ડ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ, બરાબર. એટલે કે સિગ્મા પી. જો આપણે પી બારનું અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ એટલે આપણે શું ફાઇન્ડ કરશું? સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરશું, બરાબર. અને સિગ્મા પીનું આપણી પાસે ઇક્વેશન છે તો કે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન. ઓકે. એના ઉપરથી આપણે હવે મળશે એની કંટ્રોલ લિમિટની પી ચાર્ટ્સની, બરાબર. અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ. તો પી બાર પ્લસ 3 ઇન્ટુ છે આપણે જે ઘનમૂળમાં છે એ રીતે નથી પણ 3 ઇન્ટુ છે અંડર રૂટ પી માઇનસ 1 પી બાર અપોન એન. સેમ અહીંયા માઇનસ સાઇન આવશે એટલે આપણે લોઅર લિમિટ મળશે. તો તમને જો અપર લિમિટ લોઅર લિમિટ મળી જાય એના ઉપર તમે શું કરશો? ડાયાગ્રામની અંદર આપણે નોટ ડાઉન કરશું. તો અહીંયા જે ડાયાગ્રામ આવશે કોના વર્સિસ કોનો ડાયાગ્રામ આવશે ખાસ સમજવો જરૂરી છે. તો અહીંયા આપણે જે એક્સ એક્સિસમાં લેશું સેમ્પલ નંબર, સેમ્પલ નંબર, બરાબર. અને જે વાય એક્સિસમાં છે આપણે લેશું ફ્રેક્શન ડિફેક્ટિવ પી, જે આપણે ઇન્ડિવિડ્યુઅલ જોયું હશે એ લેશું, બરાબર છે. એ રીતે આપણે ડાયાગ્રામ ડ્રો કરશું અને એના બેઝ ઉપર આપણે જોશું કે આપણો કંટ્રોલ ચાર્ટ છે લિમિટમાં છે કે નહીં. તો ખાસ સમજો પી ચાર્ટ છે ઇઝ વન ટાઈપ ઓફ એટ્રીબ્યુટ ચાર્ટ કે જેની અંદર ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ મેજર કરવામાં આવે છે ઇન અ ફોર્મ ઓફ ડિફેક્ટિવ, કે કેટલા પીસ ડિફેક્ટિવ છે અને એ આપણે કાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી જોઈએ કાં આપણે ગેજની મદદથી જોઈએ. એના બેઝ ઉપર તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે આ લોટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે, બરાબર. તો આ રીતે ખાસ સમજવાનું છે. આના બેઝ ઉપરનો આપણે જે ન્યુમેરિકલ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ન્યુમેરિકલની અંદર તમે જોઈ શકો છો તમને કીધું છે કે 10 સેમ્પલ આર ટેકન ઓફ પ્રોડક્ટ મેન્યુફેક્ચર ઇન ઇન્ડસ્ટ્રી. 10 છે એ સેમ્પલ લીધા છે કોઈ પણ પ્રોડક્ટને આપણે મેન્યુફેક્ચર કરીએ એની માટે. ડિફેક્ટ ઇન ઇઝ સેમ્પલ આર નોટેડ એઝ અંડર. તો જો સેમ્પલ સાઇઝ બધામાં કેવી રીતે છે? સેમ રીતે. જો 200 200 200, બરાબર. આપણી પાસે 10 અહીંયા પ્રોડક્ટ લીધેલી છે, બરાબર. 10 ઓબ્ઝર્વેશન 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. અને દરેકની અંદર જે ડિફેક્ટ છે ડી તમને જો આઈડેન્ટિફાય કરીને આપ્યું છે કે પહેલું સેમ્પલ લીધું 200નું તેની અંદર 12ની ડિફેક્ટ આવી, બીજું સેમ્પલ લીધું 200ની એની અંદર 4ની ડિફેક્ટ આવી, ત્રીજા સેમ્પલ 200ની અંદર 8ની ડિફેક્ટ આવી. એમ રીતે કન્ટિન્યુઅસ જો ડિફેક્ટ આવતી ગઈ. સો ડ્રો અ પી ચાર્ટ એન્ડ ગીવ અ કોમેન્ટ, એટલે કે લિમિટમાં છે કે નહીં ચાર્ટ આપણો, બરાબર. હવે જો સેમ્પલ સાઇઝ સેમ છે, બરાબર, તો આપણું જે ન્યુમેરિકલ આપણે જે હમણાં થિયરી જોઈએ એના બેઝ ઉપર કે સેમ્પલ સાઇઝ સેમ હોય તો શું લેવાનું? સિગ્મા પી અપોન એન, બરાબર. એ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે. તો પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? તો કે પહેલાં આપણું જે કોમન ઇક્વેશન છે જે આપણે હમણાં થિયરીમાં જોયું કે પી ઇઝ ઇક્વલ ટુ આપણે પી ઇઝ ઇક્વલ ટુ શું ફાઇન્ડ કરવાનું છે? તો કે ડી અપોન એન, બરાબર. તો દરેકનું ફાઇન્ડ આઉટ કરવું પડે. તો મેં તમને જુઓ ચાર્ટ કરીને જ આપ્યો છે. 10 સેમ્પલ નંબર લીધા છે, નંબર ઓફ પ્રોડક્ટ એન એટલે કેટલી છે બધામાં? 200 200. તો આપણે બધામાં રાઇટ ડાઉન લખી નાખીએ 200 200. બરાબર. તો સિગ્મા એન આપણી પાસે કેટલું થશે? તો કે 2000. ક્લિયર? ઓકે. હવે આપણી પાસે ડિફેક્ટ આપી છે બધાની, તો બધાને ડિફેક્ટ લખી નાખીએ 12 4 8 3 7 6 0 8 5 અને 9. તો આપણી પાસે ડી કેટલો આવશે? ટોટલ આનો સમ કરશો જવાબ આવશે 62, બરાબર. 62 આપણી પાસે ડિફેક્ટ આવી, બરાબર.
ઓકે, હવે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ડિવિડ્યુઅલ. તો સેમ્પલ નંબર 1 માટે આપણે કરીએ. સેમ્પલ નંબર 1 માટે તો શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એન. ડી આપણી પાસે છે 12, એન છે આપણી પાસે 200, તેનો જવાબ આવશે 0.06. બરાબર. તો દરેક માટે આપણે એવું ઇન્ડિવિડ્યુઅલ ફાઇન્ડ કરવું પડશે. બરાબર. તો દરેક માટે મેં ફાઇન્ડ આઉટ કર્યું છે. હું ખાલી જવાબ લખી નાખું છું. 0.04, 0.015. તમે 2 કે 3 ડેસિમલ સુધી આની અંદર લઈ શકો છો. 0.03, 0.00, 0.04, 0.025, 0.045. ઓકે, અને આ બધાનો તમે જો સમ કરવા જશો તો તમારો જવાબ આવશે 0.310. ઓકે, તો જો આ રીતે આપણે બધાનું ફાઇન્ડ આઉટ કર્યું. બરાબર. ઓકે, હવે આપણે મેં તમને કીધું અહીંયા આપણે શું જોવાનું છે કે આપણી પાસે જે પણ કંઈ ફ્રેક્શન ડિફેક્ટિવ આવી ગયા અને આપણી પાસે સેમ્પલ સાઇઝ સેમ હોય તો આપણે જે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ લઈએ છીએ P બાર, એનું ઇક્વેશન શું આવશે આપણી પાસે અહીંયા? સિગ્મા P અપોન એન. સિગ્મા P શું આવ્યો છે આપણી પાસે? 0.310. બરાબર. એન છે આપણી પાસે 10, તો જવાબ આવશે 0.0310. ઓકે, હવે એના બેઝ ઉપર આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે અપર લિમિટ અને લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરવાની. બરાબર. તો કરીએ ફાઇન્ડ આઉટ. તો કે UCL P ઇઝ ઇક્વલ ટુ P બાર પ્લસ 3 અંડર રૂટ P બાર 1 માઇનસ P બાર અપોન એન. બરાબર. આપણી પાસે ઇક્વેશન આવી ગયું. બરાબર. આની અંદર વેલ્યુ મૂકીએ આપણે તો P બારની વેલ્યુ શું આવી? 0.0310 પ્લસ 3 અંડર રૂટ 0.0310 1 માઇનસ 0.0310 અપોન એનમાં શું આવશે? 200. જો એન ઇઝ ઇક્વલ ટુ 200 છે, બધા માટે સેમ છે એટલા માટે. અને આનો જવાબ જે આવશે 0.0310 અને આનો તમે જો કરશો તો જવાબ આવી જશે 0.037. ઇટ મીન્સ 0.068. બરાબર. આ આપણી પાસે આવી ગયું UCL P. બરાબર. તો જો આપણે અહીંયા અપર લિમિટ એક ફાઇન્ડ આઉટ થઈ ગઈ છે આપણી માટે. બરાબર. એને આપણે સ્ક્વેર કરી નાખીએ. બરાબર. સેમ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે લોઅર લિમિટ. તો લોઅર લિમિટનું આપણી પાસે ઇક્વેશન છે LCLP ઇઝ ઇક્વલ ટુ P બાર માઇનસ 3 અંડર રૂટ P1 માઇનસ P બાર અપોન એન. બરાબર. એની અંદર આપણે વેલ્યુ મૂકીએ દરેકની. બરાબર. તો જવાબ શું આવશે જોઈએ? P બાર આપણી પાસે છે 0.0310 માઇનસ 3 0.0310 1 માઇનસ 0.0310 અપોન 200 ધેટ 0.031. આનો આખો જવાબ આવશે માઇનસ 0.037. આપણો જવાબ આવશે 0.006, બટ કેવો? માઇનસ આવશે. LCLP. બરાબર. હવે જો આપણી પાસે અહીંયા જવાબ માઇનસ આવ્યો છે. બરાબર. તો તમે એઝ અ કન્સિડર ઇફ ધ રિઝલ્ટ ઓફ ધ કંટ્રોલ લિમિટ ઇઝ નેગેટિવ ધેન ઇઝ ઓલવેઝ ટેકન એઝ અ 0. બરાબર. તો LCLP કેવું લઈ લેવાનું? 0. બરાબર છે. તો આપણી પાસે આપણી પાસે જવાબ આવી ગયો. ઓકે, તો આપણે જો રાઇટ ડાઉન કરીએ તો આપણી પાસે અપર લિમિટ આવી UCLP એ આપણી પાસે કેટલો આન્સર આવ્યો? 0.068. LCLP કેટલો આવ્યો આપણી પાસે? 0. બરાબર. હવે આના બેઝ ઉપર આપણે શું કરવાનો છે તો કે P ચાર્ટ એ ગ્રાફની અંદર આપણે ડ્રો કરવાનો છે. બરાબર. તો આપણે ડ્રો કરીએ તો અહીંયા આપણે શું કરશું? એક્સ એક્સિસમાં લેશું ફ્રેક્શન ડિફેક્ટિવ. બરાબર. ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે કે P લેશું આપણે. બરાબર. અને એક્સ એક્સિસમાં લેશું આપણે સેમ્પલ નંબર. આપણી પાસે સેમ્પલ નંબર કેટલા છે? 10 છે. તો લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. ઓકે, ફ્રેક્શન ડિફેક્ટિવમાં તમારે હવે શું કરવું પડશે? જોવું પડશે
કે મિનિમમ કેટલું હતું, મેક્સિમમ કેટલું હતું, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા મિનિમમ તમારી પાસે છે 0 અને મેક્સિમમ છે 0.06, પણ પછી આપણે અપર લિમિટે જોવાની 0.068, બરાબર. એટલે આપણે 0.07 સુધી આપણે લઈ શકીએ, બરાબર. તો આપણે શું કરશું હવે, નોટ ડાઉન કરીએ. 0, then 0.01, 0.02, 0.03, 0.04, 0.05, 0.06, 0.07, બરાબર. ઓકે, હવે આપણે એક પોઈન્ટ અહીંયા મૂકતા જવું પડશે. તો એક વસ્તુમાં આપણે જોવું પડશે. તો ફર્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ, સેમ્પલ નંબર 1ની અંદર ફ્રેક્શન ડિફેક્ટ આપણી પાસે કેટલું આવેલું. તો સેમ્પલ નંબર 1 ફ્રેક્શન ડિફેક્ટિવ હતું 0.06, બરાબર. ઓકે, તો સેમ્પલ નંબર 1 અને ફ્રેક્શન ડિફેક્ટ આપણી પાસે હતું 0.06. આ રીતે આપણે બધા જ પોઈન્ટનું 1 બાય 1 લેવાનું છે, બરાબર. તો મેં દરેક પોઈન્ટના જે પણ કંઈ ફ્રેક્શન ડિફેક્ટિવ પોઈન્ટ છે અહીંયા ફાઇન્ડ આઉટ કરી દીધા છે. હવે 1 બાય 1 હું એને જોડી દઈશ, બરાબર. તો 1 થી 2 ની અંદર આ આવશે, ધેન 2 થી 3 ની અંદર, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7 0 આવશે, ધેન 8 અને 9, બરાબર. તો આપને આ ગ્રાફ મળી ગયો. હવે આપણી જે અપર લિમિટ છે આપણે નોટ ડાઉન કરવી પડશે. તો અપર લિમિટ આપણી પાસે શું હતી, યુસીએલ આપણી પાસે વેલ્યુ શું હતી, યુસીએલ પી ઇઝ ઇક્વલ ટુ 0.068, બરાબર. એટલે 0.068 એટલે નિયર અબાઉટ તમે એવું કહી શકો કે 0.068 એટલે અહીંયા ક્યાંક આવશે વેલ્યુ, બરાબર. ઓકે, તો આપણી પાસે થઈ ગયું યુસીએલ પી અને એલસીએલ તો નીચે જ આવશે, એલસીએલ પી, બરાબર. તો જો આપણો ચાર્ટ કંટ્રોલમાં છે એટલે જે પણ કંઈ આપણો જે લોટ હશે એ કેવો હશે, એક્સેપ્ટેબલ હશે. તો આ રીતે તમે પી ચાર્ટના ન્યુમેરિકલ સોલ્વ કરી શકો વેન સેમ્પલ સાઇઝ ઇઝ સેમ, બરાબર. ડિફરન્ટ હોય તો પાછો ન્યુમેરિકલ બદલાશે.